ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ આજના લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિની વાત કરવાની છે. આજનો ટોપિક છે આપણો. આજનો જે લેક્ચરમાં જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ જ એક ચેન્જીસ વાળો છે. બાકી બધા થર્ડ ચેપ્ટરના એકોર્ડિંગ જ હતા. વેગ, સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ, આ બધા જે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ, તો ઓલરેડી બધા પોઈન્ટની ડિસ્કશન જે છે એ આપણે આગળ કરી લીધી છે થર્ડ ચેપ્ટરમાં. હવે ફોર્થ ચેપ્ટરમાં નવો ટોપિક છે આજનો, એ છે પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણે પ્રક્ષિપ્ત ગતિ અને ઇંગ્લિશમાં પ્રોજેક્ટાઇલ મોશન પણ કહેવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ તો જનરલી વિદ્યાર્થી મિત્રો પ્રક્ષિપ્ત ગતિ શું આપણે ચર્ચા કરીએ. એટલે પ્રક્ષિપ્ત ગતિ એ એવી ગતિ છે કે જ્યારે આપણે કોઈ પદાર્થ, તો એક્ઝામ્પલ તરીકે મારા હાથમાં એક બોલ છે, ટેનિસ બોલ. તો એ ટેનિસ બોલને હું જ્યારે હવામાં ફેંકું છું, ટેનિસ બોલને હું જ્યારે હવામાં ફેંકું છું, એ દરમિયાન ટેનિસ બોલને જ્યારે હવામાં ફેંકું છું એ દરમિયાન એ ટેનિસ બોલ જે છે એનો જે ગતિ છે, હવામાં જે ફેંકું છું એ ગતિની સંપૂર્ણ ચર્ચા જે આપણે કરવાની છે એને પ્રક્ષિપ્ત કહીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ છે, એના હાથમાં એક બોલ છે, ટેનિસ બોલ થ્રો કરે છે હવામાં, તેની ગતિ આવી રીતે કંઈક હોય છે. તો આ જે ગતિનો આકાર બને છે, ગતિનો આકાર છે પરવલય આકાર, પરવલય ટાઈપનો જે એનો શેપ બને છે, તો એ હાઇપરબોલા શેપની ગતિને, આ ટાઈપની ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ કહે છે. આ રીતે કોઈ બોલને આપણે હવામાં ફેંકેલો હોય તો એવી ગતિને આપણે કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આવી ગતિ પાછળનું કારણ, મૂળભૂત કારણ છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણને કારણે આ પ્રક્ષિપ્ત ગતિ શક્ય બને છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો પ્રક્ષિપ્ત ગતિ પણ શક્ય નથી. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો પ્રક્ષિપ્ત ગતિ પણ શક્ય નથી. કારણ કે હવે તમે બોલને જો હવામાં ફેંકો છો તો એની વેગની દિશા આ તરફ છે, તો એ સતત એ જ દિશામાં આગળ વધે જો જીનું મૂલ્ય 0 હોય તો. પણ એક પ્રવેગ અધો દિશામાં લાગે છે, જેને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. તો ગુરુત્વ પ્રવેગના કારણે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પદાર્થ આ જે એની વાસ્તવિક ગતિ છે એનાથી વિપરીત આ રીતે એનામાં થોડો બેન્ડ થઈને આ રીતે આવશે. તમે વધારે સ્પીડથી થ્રો કરશો તો એ વધારે થોડી હાઇટ પ્રાપ્ત કરશે અને પછી પાછો નીચે ગ્રાઉન્ડ તરફ આ રીતે આવે છે. ચલો સમજાય છે? પછી આ જ રીતના શેપ જે છે એ પાણીની ઓલી પાઇપ હોય એમાં પણ આ જ રીતે હોય છે. આ પાણીની પાઇપ છે, એમાંથી નીકળતો પાણીનો પ્રવાહ છે એ આ જ રીતે આવે છે નીચે તરફ, આવી રીતે. ઇન શોર્ટ તમે ઘણા બધા એક્ઝામ્પલ જુઓ. આ વોટર ફ્લો છે, વોટરની ડાયરેક્શન આ રીતે છે. તમે કોઈ પણ એક્ઝામ્પલ જુઓ તો એની ગતિ આ જ રીતે જોવા મળે છે, પ્રક્ષિપ્ત ગતિ.
આ રીતે. એટલે સમજાય વિદ્યાર્થી મિત્રો? પ્રક્ષેપ ગતિની ડેફિનેશન કરતાં તમે એને સમજવાનો પ્રયત્ન કરો કે પ્રક્ષેપ ગતિ જે છે એ કઈ રીતે શક્ય બને છે. ત્યારબાદ તમે કોઈ h ઊંચાઈ પરથી વાતાવરણમાં કોઈ h ઊંચાઈ પરથી, એટલે માનો કે આ h ઊંચાઈ છે, આ કોઈ બિલ્ડિંગ છે કે જેની ઊંચાઈ હાઈટ h જેટલી છે. હવે ત્યાંથી કોઈ વ્યક્તિના હાથમાં એક બોલ છે. હવે એક બોલ જો હવામાં ફેંકશે તો એની ગતિ આવી રીતે હશે નીચે તરફ. તો આ પોઈન્ટે જો વિદ્યાર્થી મિત્રો એના વેગની દિશા આ તરફ છે, એના વેગની દિશા આ તરફ છે. પણ ધીરે ધીરે જુઓ તો એ નીચે ગ્રાઉન્ડ તરફ જ આવે છે. એટલે અહીંયા આ એક્સ એક્સિસને સમરૂપ હું લઈ લઉં, આ એક્સ એક્સિસ છે નીચે, આ એક્સ એને સમરૂપ આ હું લાઈન એક દોરી લઉં એક્સ એક્સિસ, તો જો પ્રોજેક્ટાઇલ પ્રક્ષેપ ગતિ જ મળે છે. જો અહીંયા સેમ છે એ જ રીતે અહીંયાનું છે લાઈક આ રીતે જ છે સેમ. ચલો આરામથી જુઓ, સમજવાનો પ્રયત્ન કરો. પ્રક્ષેપ ગતિ જે છે એ એકદમ અન્ડરસ્ટેન્ડિંગવાળો છે. આના રિલેટેડ MCQ ફિક્સ હોય જ છે નીટમાં. એકની ને એક વર્ષે નીટમાં એક MCQ પ્રોજેક્ટાઇલ મોશનને રિલેટેડ હોય જ છે. આપણે એની ચર્ચા કરશું. પ્રક્ષેપ ગતિના જે MCQ છે નીટ અથવા તો બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એવા MCQ. તો તમે એક ખ્યાલ સમજો પ્રક્ષેપ ગતિ માટે કે કોઈ પણ પદાર્થને તમે અવકાશમાં ફેંકો તો આ રીતે એનો માર્ગ બને છે. આવી ગતિ જે છે પ્રક્ષેપ ગતિ. પ્રક્ષેપ ગતિ જે છે એક્સ અને વાય બંનેમાં જોવા મળે છે, એટલે સમતલમાં હોય છે. આ ગતિ જે છે હોય ત્યારે એ પ્રક્ષેપ ગતિ જોવા મળે છે. એટલે એ એક્સ અક્ષમાં સ્થાનાંતર કરે છે જો, અને વાય અક્ષમાં પણ સ્થાનાંતર કરે. જો આટલું વાય અક્ષનું બિંદુ છે, આ મહત્તમ છે, આ મહત્તમ સુધી અહીં સુધી પહોંચે. ચલો તો વાય અક્ષમાં એના કોર્ડિનેટ છે અને એક્સ એક્સિસમાં છે, એટલે બંને અક્ષમાં એની ગતિ જે છે એ શક્ય બને છે. જો વિદ્યાર્થી મિત્રો સમજો આરામથી. નીટને રિલેટેડ ખૂબ જ અગત્યનો પોઈન્ટ, નીટ માટે ખાસ. ડેફિનેશન ને એવું બધું લખવા કરતાં આ જે ટોપિક છે એ એકદમ ફેક્ટ છે, જે તમે વાસ્તવિક લાઈફમાં જોવો છો. તો તમારે વિદ્યાર્થી મિત્રો આના એક્ઝામ્પલ આપવાના છે. પ્રક્ષેપ ગતિના ઉદાહરણ, પ્રક્ષેપ ગતિ ના એક્ઝામ્પલ તમારે આપવાના છે કે તમે જ્યાં જોઈ હોય એવી પ્રક્ષેપ ગતિ. ચલો તમે ડેલી એક જોઈ હોય, એક હું તમને આપી દઉં. માનો કે ગ્રાઉન્ડ છે ફૂટબોલનું, એમાં કોઈ એક વ્યક્તિ ફૂટબોલને કિક કરે છે તો એ દરમિયાન પ્રક્ષેપ ગતિ જોવા મળે છે. તો આ દરમિયાન આ ગતિને રિલેટેડ તમે બીજા કોઈ એક્ઝામ્પલ આપો કે જે આને અનુરૂપ હોય, આ ગતિને અનુરૂપ હોય. અથવા તો એવું કહી શકાય કે આ પ્રકારની ગતિ, કોઈ પદાર્થની આ પ્રકારની ગતિને પ્રક્ષેપ ગતિ કહે છે. ચલો હવે એને ડિફાઇન કરી પ્રક્ષેપ ગતિ માટે.
જો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં તમને થોડું અલગ રીતે આપેલું છે, પણ એ કરતાં જે છે એ તમે એમાંથી ખાલી જોઈ લેજો. બાકી લખવાનું ડેફિનેશન, ક્વેશ્ચનનો આન્સર જે છે હું અત્યારે લખાવું છું એ જ રીતે લખવાનો છે. અત્યારે ડેફિનેશન લખાવશું પ્રક્ષિપ્ત ગતિની. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે એટલે પદાર્થની વાત છે. ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. અને આવા પ્રકારની ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. ચાલો ડેફિનેશન જે છે ખાસ યાદ રાખવાની છે. શું કહે છે ડેફિનેશન? તો કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે. સાથોસાથ એક્ઝામ્પલ લઈએ. અહીંયાથી કોઈ એક વ્યક્તિ કોઈ પદાર્થને પૃથ્વી પરથી લઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર થયું ત્યાંથી ફેંકવામાં આવે એટલે અહીંથી કોઈ અમુક કોણે ફેંકે છે, થીટા કોણે ફેંકે છે. આ એક્સ એક્સિસ થઈ ગઈ ને આ વાય એક્સિસ. તો થીટા કોણે ફેંકે છે એ દરમિયાન કોણે ફેંકે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને એટલે vx x અક્ષ પરનો ઘટક અને આ y અક્ષ પરનો વેગનો ઘટક એટલે vy અને vx
સમક્ષિતિજ વેગ એટલે x અક્ષ પરનો વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે ઉધ્વ એટલે ઉપરની દિશાનો એટલે આ y એક્સિસને અનુલક્ષીને એટલે ઉધ્વ કહેવાય, ઉપરની તરફ ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે એટલે ઉધ્વ પ્રવેગ છે એ g થશે અને g ની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો તમે એમ લઈ શકો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, તો ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે તો આવી દ્વિપરિમાણિક ગતિ, આવી દ્વિપરિમાણિક એટલે 2D આવી ગતિને કેવું કહેશે? 2D એટલે 2 ડાયમેન્શનલ મોશન ને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો પ્રક્ષિપ્ત ગતિ છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, એના મેઇન પોઈન્ટ છે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે નિયમિત સમક્ષિતિજ વેગ એટલે Vx અને ઉધ્વ પ્રવેગ Vy સાથે ગતિ કરે છે. એટલે આવી ગતિ એટલે આવી દ્વિપરિમાણિક ગતિ, એટલે દ્વિપરિમાણિક ગતિને આપણે જે છે એ શું કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રક્ષિપ્ત ગતિ કહે છે. બીજું પણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પોઈન્ટ, કે આવા ગતિ કરતા કોઈ પણ પદાર્થ, આવા પ્રકારની ગતિ કરતા કોઈ પણ પદાર્થ, તો એ પદાર્થને જે છે એ કેવો પદાર્થ કહે છે? પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. કેવો પદાર્થ કહે છે વિદ્યાર્થી મિત્રો? પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. તો ઘણા ન્યુક્લિયર પ્રક્રિયામાં તમે ન્યુક્લિયસની પ્રક્રિયા જે છે એ તમે જોઈ હશે, ઘણી 9મા 10મામાં જોઈ ગયા છો કે કોઈ સોનાના વરખ ઉપર, આ જે છે એ ગોલ્ડ ફોઇલ છે, સોનાનો વરખ છે, અહીંયા પાછળ સ્ક્રીન રાખેલી છે આવી રીતે, અને અહીંથી જે છે કોઈનો મારો ચલાવો છો, આલ્ફા ન્યુક્લિયસનો મારો ચલાવો છો અને એ આની સાથે હિટ થાય છે તો અમુક જે છે એ પાછળ જાય છે, સ્કેટર થાય છે. તો આ જે આલ્ફા કણનો જે મારો ચલાવો છો, આલ્ફા કણ, તો એને પણ પ્રોજેક્ટાઇલ પાર્ટિકલ કહે છે. પ્રોજેક્ટાઇલ પાર્ટિકલ એટલે પ્રક્ષિપ્ત કણ કહે છે. એમાં પ્રક્ષિપ્ત કણ કીધું છે, પદાર્થ નહીં, કારણ કે પદાર્થ એટલે મોટી સાઇઝમાં થઈ જાય. જ્યારે આલ્ફા કણ જે છે એ ન્યુટ્રોન છે, ન્યુટ્રોન એ પ્રક્ષિપ્ત કણ તરીકે સારો છે. ન્યુટ્રોન એ પણ પ્રક્ષિપ્ત કણ તરીકે સારો છે, ન્યુટ્રોન. પણ એ બધી હું તમને વાત કરું છું એ અત્યારે આ ચેપ્ટરમાં કાંઈ લેવા દેવા નથી, આ એક્સ્ટ્રા છે. એક્સ્ટ્રા કે આ તમારે જે તે સમયે 12થમાં આવશે પ્રક્ષિપ્ત પદાર્થનો શબ્દ, એટલે ખાસ સમજજો. ચલો, આ રીતે સમજાય વિદ્યાર્થી મિત્રો પ્રક્ષિપ્ત ગતિની ડેફિનેશન. આ એના 12th સાયન્સના યુઝિસ છે. 12th સાયન્સમાં એની ગતિની જે ચર્ચા કરવાની છે એ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રક્ષિપ્ત ગતિ એ આપણે રૂટીન છે અને એના જેમ આપણે વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવ્યા છે સૂત્ર પરથી, અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવ્યા છે, તો એવા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને આપણે અહીં આ ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિમાં એનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ એના ફોર્મ્યુલા જે છે એનું ડેરિવેશન કરવાનું છે, સૂત્રો જે છે એનું ડેરિવેશન લેવાનું છે. તો એ બધા ડેરિવેશન છે એ આપણે એ રીતે લેશું કે એના કમ્બાઈન તમારે જે છે એક લેક્ચરમાં તો નહીં થાય, એના ડેરિવેશન બહુ લાંબા છે, પણ ટેક્સ્ટબુક બેઝ જે છે એ આપણે ડાયરેક્ટ લખી નાખવાના નથી. એના સૂત્રો જે છે એ ડાયરેક્ટ લખી નાખવાના નથી. ખાસ ઘણા સ્ટુડન્ટ છે ને એ બહુ ભૂલ કરે છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી નાખે છે. તો આપણે એ ડાયરેક્ટ ફોર્મ્યુલા લખવાના નથી, એને સમજીને કમ્પ્લીટ કરવાના છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? એ સૂત્રોને આપણે ડાયરેક્ટ લખવાના નથી, એને આખા ડિરાઈવ કરવાના છે, ડેરિવેશન કરવાનું છે.
બીજા જે મેઇન વસ્તુ છે એની આપણે એક બે પોઈન્ટની ચર્ચા કરી લઈએ. હવે એક બે પોઈન્ટ લખી નાખીએ. પ્રક્ષિપ્ત ગતિના મેઇન પોઈન્ટ. પ્રક્ષિપ્ત ગતિ એક સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? પછી સમક્ષિતિજ દિશામાં એટલે એક શખ્સની વાત કરે છે. સમક્ષિતિજ એટલે એક શખ્સ થાય વિદ્યાર્થી મિત્રો. સમક્ષિતિજ એટલે એક શખ્સ થાય અને ઉધ્વ એટલે વાય અક્ષ થશે. સમક્ષિતિજને ઇંગ્લિશમાં હોરિઝોન્ટલ કહેવામાં આવે છે. અને ઉધ્વને જે છે એ ઇંગ્લિશમાં વર્ટિકલ કહેવામાં આવે છે. ચલો, તો એ ભૂલ ન થાય. સમક્ષિતિજ એટલે એક શખ્સ માટે. તો સમક્ષિતિજ દિશામાં વેગનો ઘટક અચળ હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? સમક્ષિતિજ દિશામાં વેગનો ઘટક છે એ કેવો હોય છે? અચળ હોય છે. અને ગુરુત્વીય બળના કારણે ઉધ્વ દિશામાં પ્રવેગનો ઘટક અચળ હોય છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? અને સરળતા ખાતર હવાનો અવરોધ અવગણી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લાસ્ટ પોઈન્ટ છે ને એ આઈડિયલ પોઈન્ટ છે, આદર્શ પોઈન્ટ છે. સમજે છે? આદર્શ પોઈન્ટ એટલે એટલા માટે કે ભાઈ જો તમે હવાનો અવરોધ ઇન્ક્લુડ કરો તો ખરેખર વાસ્તવમાં જે પ્રક્ષિપ્ત ગતિ થાય છે અને એ દરમિયાન જે દિશામાં પવન હોય એની ગતિને અવરોધકતું બળ લાગતું હોય
તો એ દરમિયાન શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે એ દરમિયાન તમે ગતિના મૂલ્યો જે છે એ વધતા ઘટતા હોઈ શકે છે. એ જ વસ્તુ સાચી છે, ફેક્ટ છે. પણ હવે આખા ચેપ્ટરમાં આપણે સરળતા ખાતર હવાનો અવરોધ અવગણી તો એ શક્ય રિઝલ્ટ તમને નહીં આપે, તમને ખાલી આન્સર આપશે, પણ વાસ્તવમાં એવું થતું નથી. વાસ્તવમાં માધ્યમ વાતાવરણનું માધ્યમમાં વાતાવરણનું દબાણ એસટીપી, ત્યારબાદ કોઈ પદાર્થની ગતિને અવરોધકતું બળ એટલે કે હવાનો અવરોધ, આ બધી વસ્તુ વાતાવરણનું દબાણ, આ બધી વસ્તુ પર આધારિત હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ફક્ત એવું ના કહી શકાય કે હવાનો અવરોધ અવગણી તો બહુ ઝાઝો ફરક પડશે નહીં, પણ જો હવાનો અવરોધ અવગણી તો ઘણી બધી જે છે એ આપણને ટોલરન્સ, જે વધતું ઘટતું ડિફરન્સ છે એ આપણે જોઈ શકાય છે અને ડિફરન્સ મળે પણ છે. એટલે ખરેખર વાસ્તવમાં આપણે એવું કહી શકાય નહીં કે હવાનો અવરોધ અવગણવામાં આવે છે. ચલો તો આ બંને પોઈન્ટ જે છે ઉપરના એની ડિસ્કશન કરી લઈએ કે પ્રક્ષેપ ગતિ એક સાથે પરસ્પર લંબ દિશામાં છે, બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં હોય છે. એટલે પ્રક્ષેપ ગતિ એક જ સાથે પરસ્પર લંબ દિશામાં હોય છે. એટલે એક એક્સ અક્ષની ઘટકમાં હોય છે અને એક વાય અક્ષની, એટલે વી એક્સ દિશામાં પણ ઘટક હોય છે અને વી વાય દિશામાં પણ ઘટક હોય છે. આવી રીતે કોઈ ક્ષણે પદાર્થનો વેગ આ દિશામાં, તો આ વી પરિણામી થયું. સમજાય છે? ચલો તો આ રીતે જે છે એ 2Dમાં હોય છે. ઇન શોર્ટ એક્સ એક્સિસ અને વાય એક્સિસ બંને ઘટક. પછી સમક્ષિતિ દિશામાં વેગનો ઘટક જે છે એ કેવો હોય છે? અચળ હોય છે. એટલે વી એક્સ જે છે એ કેવો થઈ જાય છે? અચળ વેગ. અને ઉધ્વ દિશામાં ઉપરની તરફ ગુરુત્વીય બળના કારણે તો ગુરુત્વીય બળ એટલે F બરાબર કેટલું થશે? દળ ગુણ્યા પ્રવેગ. તો પ્રવેગ કેટલો થશે? mg. તો આ ગુરુત્વીય બળ થયું, F બરાબર mg. તો ગુરુત્વીય બળના કારણે ઉધ્વ દિશામાં નો પ્રવેગનો ઘટક જે છે એ કેવો હોય છે? અચળ હોય છે. ચાલો તો આ મેઇન એના પોઈન્ટ હતા. તો આપણે અત્યારે પ્રક્ષેપ ગતિ જોઈ અને પ્રક્ષેપ ગતિની ડેફિનેશન જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે પ્રક્ષેપ ગતિના જે બેઝિક ઘટકો છે એ જોશું અને ત્યારબાદ એનું ડેરિવેશન જે છે એ જોવાનું છે. ત્યારબાદ એનું ડેરિવેશન એટલે કે એનું સાદુરૂપ જે છે પ્રક્ષેપ ગતિનું એ જોવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી ચેપ્ટર છે. થર્ડ ચેપ્ટર બેઝ જ છે, પણ આ એક પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે આ પોઈન્ટનો ડિસ્કશન માટે થોડો ટાઈમ લઈશું તમારો. એમાં થોડી આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરશું કે જેથી કરીને તમને એના બધા પોઈન્ટ જે છે એ ક્લિયર થતા જાય. ચલો તો આ બધું છે એ તમારા બુકમાં ખાસ લખી લેજો. ડેફિનેશન છે, એના કન્સેપ્ટ, એના એક્ઝામ્પલ સમજવા માટે તમારે માનો કે આવી રીતે પેજ હોય બુકનું અને તમને એવું લાગે કે મેઇન વસ્તુ છે તો એ અહીંયા હાંસિયામાં અથવા તો અલગથી વધારે પડતું હોય લેખિતમાં, તો નોટ કરીને બુકમાં નીચે લખતા જજો તો તમને થોડો આઈડિયા આવે. તમે એક નોટ જે છે ફેરબુક આની કમ્પ્લીટ જ રાખજો. તમે આની ફેરબુક છે એ કમ્પ્લીટલી જે છે એ કરીને તૈયાર કરવાની છે, વિદ્યાર્થી મિત્રો. તો આ એની ડેફિનેશન, સૂત્રો, એના ડેરિવેશન. ચલો આ પ્રક્ષેપ ગતિની ડેફિનેશન, પછી કઈ વસ્તુ અચળ હોય કઈ દિશામાં એ પણ જોઈ લેજો. ઉધ્વ દિશાને જે છે એ શું કહેવાય છે, સમક્ષિતિજને જે છે એ શું કહેવાય છે. સમક્ષિતિજ દિશા માટેનો શબ્દ મેં અહીંયા લખી દીધો છે તમને, હોરિઝોન્ટલ. કદાચ ક્યાંક તમે સાંભળેલો હોય. સમક્ષિતિજને હોરિઝોન્ટલ કહેવાય છે, જ્યારે ઉધ્વ દિશા તરફના ઘટકને વર્ટિકલ ઘટક કહેવામાં આવે છે.
તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લેક્ચર કરશો તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરવાની છે આ બધી એના સૂત્રોનું જે છે એ ડેરિવેશન. જો કદાચ નેક્સ્ટ લેક્ચરમાં થાય તો ઠીક છે, પણ તમારે પહેલાં તો જે છે એ કોર્ડિનેટ સમજવા પડશે. સાઇન થીટા કોસ થીટાના ઘટકો સમજવા પડશે. એ પછી જ આપણે જે છે એનું આપણે સમજી શકીએ, એનું સોલ્યુશન લઈ શકીએ. પ્રક્ષિપ્ત ગતિ માટેના 3 સમીકરણો મેળવવાના છે. જેમ તમને વાત કરી એમ ચોથા ચેપ્ટરમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા, એવી જ રીતે આપણે અહીંયા એ અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને x અક્ષ અને y અક્ષ માટેના સમીકરણો સોલ્વ કરવાના છે. ટેક્સ્ટબુકમાંથી કોઈએ લખવાનું નથી. એમાં ડાયરેક્ટ જે છે એ આપી દીધા છે સોલ્વ કરીને. એનું જે છે એ ડેરિવેશન આપેલું નથી. 1 કે 2 સ્ટેપમાં આખું સોલ્યુશન કરીને આપી દીધું છે. તો એ ઇનફ નહીં રહે. તો આટલું જે છે એ રાખીએ આજના લેક્ચરમાં, અને નેક્સ્ટ લેક્ચરથી એના કમ્પોનન્ટ વિશે આપણે ડિસ્કશન કરવાની છે. ચાલો વિદ્યાર્થી, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.